અશોક, હા આપણે આપણા પૈસાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. હા સોને એ જ મેસેજ આવ્યો છે. હા ઓલા બાબુ કાકા પાસેથી લીધા હતા ને એનો મેસેજ આવ્યો છે કે 4-5 દીમાં પૈસા કરાવી દેજો. હું એની વાત નથી કરતી. તો આજે છે રીચા આંટી પૈસા આપવાના હતા ને એની વાત કરું છું. એની વ્યવસ્થા આપણે જાતે જ કરવી પડશે. અરે પણ કેમ? ના પાડી એટલે. ના પાડી? કાલે તો હા પાડી હતી અને આજ પાછી ના પાડી. આ કાંઈ સમજાતું નથી. ના પાડી એટલું જ નહીં, તો ત્યાં અપમાન પણ એટલું કર્યું. અપમાન કર્યું? ગરીબ, ભિખારી, જાણે કેવા કેવા શબ્દો વાપર્યા હતા. રીચા આંટીએ અપમાન કર્યું? ના, એમની વહુ હેતલે. અમારી રીચા આંટીનો કોઈ વાંક નથી. એ તો પૈસા આપવા તૈયાર જ હતા, પણ એમની દીકરા વહુ એણે ના પાડી દીધી. કહેતી હતી કે તમારા જેવા ગરીબ માટે હું કમાવા નથી જતી. ગરીબ, ભિખારી, જાણે કેવું કેવું બોલતી હતી. હા આવું અપમાન કર્યું? હા તો બહુ ખોટું કહેવાય. હા આ હેતલ ભાભી તો નકર સારા હતા નહીં તો? એવું તમને લાગે છે? સોસાયટીમાંથી પહેલેથી મને વાત મળી હતી, પણ મેં કાંઈ ધ્યાન ન દીધું. મને વાવડ મળ્યા હતા કે એને પૈસાનું બહુ અભિમાન છે, બહુ ઘમંડ છે. આજે જોઈ પણ લીધું. હા તો ખોટું કહેવાય. હું છે ને દેવાંગભાઈને મળી અને વાત કરી. કોઈને નથી મળવું. આવી રીતે અપમાન કરે એ થોડું હાલે? હા, પણ આપણો જ સમય ખોટો હોય તો પછી શું કરવાનું? હા માનું છું કે સમય ખરાબ છે, પણ આવી રીતે અપમાન કેમ સહન કરવું? જવા દો, જે થવાનું હતું એ થઈ ગયું. હવે પૈસા ક્યાંથી આવશે, કેમ આવશે એ જોવાનું છે. રીચા આંટી તો બિચારા ઘણા દુઃખી થઈ ગયા હતા, માફી માંગતા હતા. પૈસા ક્યાંકથી ગોતવા તો પડશે જ હવે. હા, એક દિવસ માણસને છે ને એનું પોતાનું જ અભિમાન લઈ ડૂબે છે. હાચી વાત કેટલો છે. ઘમંડ છે એ લોકોને પૈસાનો. તારી વાત હાચી છે, પણ કંઈ નહીં, બધાયનો સમય આવે ને. પણ અત્યારે તો મારી પાસે કામય નથી ને પૈસાય નથી. આવી જશે ને. ભગવાનની પરીક્ષા એવી જ હોય છે. ભૂખ્યું ઉઠાડે છે, સુવડાવતો નથી. માનું છું, પણ આ પરીક્ષા ઉપર પરીક્ષા, પરીક્ષા ઉપર પરીક્ષા. હવે આ ભગવાનને કેટલી પરીક્ષા લેવાની બાકી છે એ જ નથી ખબર. પરીક્ષા પણ ભગવાન એની જ લે છે જે એમના સૌથી વધારે નજીક હોય છે, જે એમના સાચા ભક્તો હોય છે. હા પણ હવે જ્યાં સુધી સહન શક્તિ હશે ત્યાં સુધી બધું સહન કરીશું. પછી મને તો એમ થાય છે કે રીચા આંટી એટલા સારા છે તો એમની વહુ કેમ આવી છે? જમીન આસમાનનો ફરક છે બંનેમાં. ઘર હોય ને એમાં એક વ્યક્તિ તો અભિમાની હોય જ, સમજી તો. કંઈ નહીં, કંઈક તો રસ્તો થશે. અશોકને મકાનની પાછળ બોલાવ્યો છતાંય ના આવ્યો. આગે જ્યાં ને કાકરી ચાળો કરવો જ પડશે. એમને માનશે નહીં કોઈ રીતે. થર લઈને નાખું ને. લાય ઓ અશોક! ધીમે ધીમે રાત નખાય, નકર આ બાજુમાંથી મમ્મી પણ સાંભળી જશે. એક નંબરનો હરામી માણસ છે. હા દેવાંગભાઈ, આ તારી ઘરે ક્યારનો બૂમ મારું છું. આ તને કેટલાય ફોન કર્યા. આ તારી ઘરવાળી ફોન ઉચકે છે. તું ક્યાં ફોન લીધા વગરનો ગયો હતો? એમાં એવું છે ને કે મારે ઘણાને પૈસા દેવાના છે, એટલે ફોન મેં ઘરે રાખ્યો હતો ને હું બહાર ગયો હતો. વાહ, કેવું પડે આ મગજ છે બાકી તારે. આ ઘણાઈને પૈસા દેવાના બાકી છે તો બાકી હતું તો મારી ઘરે આવ્યો. હા, તારી પત્નીને મોકલી હતી ને મારા મમ્મી પાસે કે જઈને થોડા ઘણા રૂપિયા લઈ આવીએ, પૂછી પાછીના નામે લઈ આવીએ અને પછી બૂચ મારીને બેસી જઈશું. ભાઈ એવું નથી. આ
મારું કારખાનું બંધ થઈ ગયું. ના ના એવું નથી તો કેવું છે એ પેલા મને કે ને. હમણાં જ તે કહ્યું ને કે ફોન કોઈના ઉચકવા ના પડે એટલા માટે બંધ કરી દીધો તો. સાચી વાત ને? હા ઈ ખોટે ખોટા પૈસા લેવાઈ ગયા છે. હવે શું કરીએ, પૈસા નથી, કારખાનું બંધ થઈ ગયું છે ને અમારે બેઠા બેઠા ખાવું છે, મફતનું ખાવું છે, તો શું કરવું મારે? હું આખો દી જગ્યા ગોતવા જાઉં છું પણ નથી મળતી. અમારે ત્યાં છે વેઇટરની જગ્યા ખાલી છે, આવીશ. ચા પાણી નાસ્તો આપવાનો, 5000 રૂપિયા પગાર આપશે. નહીં આવે ને? આ બધાને મોટા મોટા જ કામ કરવા છે, આ મફતનું ખાવું છે, તો પછી એમ જ થાય ને. એવો વિચાર નથી કરતો કે 5000 તો 5000 મળશે તો ખરા. જુઓ ભાઈ, મારી વાત સાંભળો. આ તમારી ઘરવાળીએ આ દામિનીનું કેવું અપમાન કર્યું તમને ખબર છે? તો કરે જ ને. સારું થયું કે આ પૈસા માંગવા આવ્યા ને ત્યારે હું નહોતો. હું હોત ને તો આમ લાફા મારી મારીને ઘરની બહાર કાઢ્યા હોત. હા, મને જરાય કોઈની શરમ નથી. આ તો બહુ સારો બનીને શાંતિથી રહું છું કે જેથી આડોશી પડોશી સાથે ઝઘડો ના થાય. બાકી ખબર જ છે હા રોજે રોજ તમે કેવા કેવા કામો કરી કરીને ઘરે આવો છો, કેવી કેવી વાતો કરો છો. આ ગેલેરીમાં હતી, અમારી ગેલેરીમાં બધું સંભળાય. હા, રોજે રોજ બંને જણા સાંભળીએ છીએ કે આજે આમ છે તેમ છે, પેલાનું બૂચ માર્યું, હવે આનું મારશું. એવી કોઈ દિવસ અમે વાત કરી જ નથી ભાઈ. આ તો કરિયાણા વાળાનું બિલ ને લાઇટ બિલ ને ભાડું ને બધું એક હારે ચડી ગયું છે. એમાં હું શું કરું? મેં થોડું ખાધું છે તમારી ઘરે? તમારા મમ્મીએ કીધું હતું ને એટલે દામિની ત્યાં પૈસા લેવા આવી હતી. મારા મમ્મી તો બધું કહે છે. મારા મમ્મી એમ કહે છે કે મારે મારું મકાન છે ને મારા દીકરાના નામે નહીં, તમારા નામે કરવું છે. તો શું આ ભીખ માંગવા આવી જવાનું? ભીખ માંગવાની ક્યાંમાં વાત છે? તો એવું જ કહેવાય ને અશોકભાઈ. આ તમે પાડોશી થઈને સમજી નથી શકતા. આ જ્યારે હોય ત્યારે અમારી ઘરે કંઈ પણ નવું બન્યું નથી ને તમારી ઘરે આવ્યું નથી. આવે છે ને હવાર નવાર. ચાલો ખાવા પીવાની બાબતમાં ક્યારેય કંઈ બોલ્યો નથી કે ભાઈ ખાઈ પીવે, માણસ છે, ક્યાં કોઈ બીજું છે. પણ આ તો તમે તો હદ કરી નાખી. હવે હા, અમારી પીઠ પાછળ છરી ભોંકવાનું કામ કર્યું છે કે જ્યારે હું ઘરે નહોતો ત્યારે ઘરે આવીને બેસી ગયા. આ તો ભલ મનસાઈ કહેવાય કે મારી પત્ની ઘરે હતી. આ ના હોત તો મારી મમ્મી તો ઘરમાંથી પૈસા લઈને આપી દેત ને તમને. હા, પણ એણે કીધું તું પૈસા આપવાનું એટલે દામિની આવી હતી. કે તો પાડોશી તરીકે તમારી ફરજમાં નથી આવતું કે તમે મને ફોન કરો? આ તમારો નંબર છે મારી પાસે, મારો નંબર છે તમારી પાસે. હા, વોટ્સઅપમાં ફાલતુના મેસેજ તો આહા ના કરો છો, તો પછી એક ફોન ના કરી શકો કે તમારા મમ્મીએ મને કહ્યું છે કે પૈસા જોઈએ છે? તમને મેસેજ એ કર્યો તો ક્યાંક પેલમાં જગ્યા હોય તો કહેજો. તમે જવાબ જ ન આપ્યો. હું પેલનું કામ કરું છું, મથાળા મારવા જાઉં છું, ઓફિસનું કામ કરું છું. ઓફિસનું કામ હોય મારી પાસે. જો હજી સારી સલાહ આપું છું, 5000 તો 5000 મળતા હોય ને તો કામકાજ કરી લેવાય. આ 5000 રૂપિયાથી કંઈક શીખવા તો મળશે, ઓફિસોમાં કામ મળશે, અનુભવ મળશે ને આમ જો મારી જેમ ક્યાંય ને ક્યાંય આગળ જશો. કરવું છે કામ, જવા દો ને. મોઢું નીચું કરીને ઉભા રહો એમાં સમજાઈ જાય કે તમે કોઈ દિવસ પૈસા નહીં કમાવો. અખડીને ખાવું છે બસ. ઓલો દેવલો કહેતો તો મારે કામ છે કામ છે, હવે કઈ આવી છે કોણ જાણે. નમસ્તે કિંગ ખાન. નમસ્તે નમસ્તે. કેમ છો? હવે મારે શું હોય જલસા. મારે આ ક્યાંય જવાનું આવે નહીં ઘરેથી બહાર. બરાબરનો માલ જપ્ત કર્યો લાગે છે. ઉઘરાણીમાં ફોને આવ્યો છે? હા, અહીંયા તો બધું આવતું. આ ફોન નીચે ઓલી થાર પેઢી જોઈ નહીં? હે, થાર ઉઘરાણીમાં આવી છે? તો લે અહીંયા તો બધું ત્યાં જ આવેલું છે. અહીંયા હું ક્યાં અહીંયા લે ઉઘરાણી એટલે આ બધું જમા કરાવી ગયા હોય માલ લઈ ગયા હોય, સમજ્યા? પૈસા બીજું કઈ હોય નહીં અહીંયા તો. જલસો છે બાપુ તમારે. બંને બાજુ કમાણી, કમિશન લેવાનું ને ઉપરથી સટ્ટો રમાડવાનો. સટ્ટાના રૂપિયા આવે ને આ રૂપિયા આવે અને પાછું કમિશન આપે અલગ. હા, એ વાત સાચી તારી. બોલો. બોલવામાં તો એવું છે કે આ વખતે મેં બરાબરનો અંદાજ લગાવ્યો છે. અને મને લાગે છે ત્યાં સુધી આ વખતે મેચ તો જે મારું પ્રિડિક્શન છે ને એ પ્રમાણે જ રમાશે ને એ જ મેચ જીતશે. જોજો, એ ટીમ જ આવશે ફાઇનલ. છે અત્યાર સુધી કેટલી 20 મેચ રમાણી, એમાંથી 18 મેચનું મેં પ્રિડિક્શન નાખ્યું હતું. 18 મેચ એવી જ રીતના ચાલી. સારું કહેવાય. એટલે શું છે કે હવે મને નાની નાની વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. વિચાર થાય છે કે કંઈક મોટો દાવ રમું.
લે ને માવો લે 2 ટુકડા. આવો આ લાવો ને બનાવ્યો છે તો લઈએ, આપણને એવું કઈ ગમન નહીં. મારે તે છે ને આમ કઈ બહુ એવું વ્યસન નહીં, પણ આમ છે ટુકડો ટુકડો ખાવ અને મારો ઓલો સફાઈ વાળો છે ને એને ખવડાવવા લાગુ એમ જો. બરાબર છે, સારું છે. આ બધું વ્યસન છે ને આ બધું કરીએ સારું કહેવાય, પણ જો વાત આપણી એ ચાલતી હતી કે પેલા હાલે માવો બોલ બોલ. હાજી છે એ સાફ સફાઈ કરે ને. ઠીક છે, સારો માણસ છે બિચારો. ખાજે ભાઈ જલ્દી આગળ, અહીંયા તો આવા માવા રોજ મળશે. હું શું કહેતો હતો કે આપણી વાત ત્યાં હતી કે આપણે નાનું નાનું નહીં, હવે મોટો દાવ રમવો છે. અને આમ પણ આશરે 40-50 લાખ રૂપિયાનો દાવ રમી નાખે. એટલો બધો મોટો? એટલે હવે એમાં શું એટલો બધો મોટો? મેં તો વિચાર કર્યો હતો કે 1-2 કરોડનો રમીએ, પછી લાગ્યું કે હવે 40-50 લાખમાં ઘણું બધું કવર થઈ જશે. એ વાત સાચી તારી. એના માટે તો છે ને આવું બધું મૂકવું પડશે, એ ખબર છે ને તને? માલ આપણે રોજના ગ્રાહક કહેવાય યાર. જો પ્રદીપ, આ બધું મૂકવાનું આ બધું લેવાનું મને ના પોસાય. આપણે નિયમ પ્રમાણે તું જે કહેતો હોય કરી નાખશું, બાકી પછી જોઈ લઈશું ને. આમે તારે મારી પાસેથી લેવાનું કઈ નહીં થાય. આ સામે તું જે વ્યક્તિને દાવ રમાડીશ ને એ વ્યક્તિ જ મને આપવાનું થશે. એટલે ખોટે ખોટી ચિંતા ના કર, અને મારી પાસેથી કઈ લેવાનું તારે આમ જો જરૂર જ નથી, સમજો? તો કાંઈ વાંધો નહીં, હાલ ને ભાઈ. તારે મકાન છે એ ઘરનું છે ને, હે પ્રોપર્ટી મૂકી દે, દાવ ઉપર લગાવી દે, અને જો સામેવાળી પાર્ટીને દેવાના થાય તો પ્રોપર્ટી જપ્ત થઈ જાય ને એને પૈસા વહી જાય. એટલે મારે કાંઈ ઉપાધિ નહીં. મારે મારું કમિશન છૂટી જાય ને સામેવાળા ભાઈને એનું કમિશન વયું જાય. ડબલ કમિશન આપું? પ્રોપર્ટી મૂકવાનું રહેવા દે. ના ના ના, 3 ગણું આપું ચાલ. અરે તું 5 ગણું આપતો હોય ને. આ જો આઈફોન જે થઈ ગયો ને, આઈફોન એને ખાલી 30,000ની જરૂર હતી. કેટલાની? 30,000ની જરૂરમાં લાખ રૂપિયાનો ફોન અહીંયા પીડ્યો છે. એટલે હું આ તો તું મિત્ર છો એટલે તને સામે વસ્તુની વહીવટ કરાવી. બાકી અહીંયા પૈસાની જરૂર હોય ને તો વસ્તુ મૂકવી પડે. આ જો 5 લાખનો દાગીનો છે. કેટલા? 5 લાખનો, સમજો? એટલે આવો બધો ઘરેણા અહીંયા પીડ્યા જ હોય ભલામણા. આમાં દોસ્તી યારી કઈ નહીં નો હાલે. જો આમાં મારે આ બધો વહીવટ હાંજે છે ને એકાઉન્ટર આવી છે, બધો હિસાબ થાય કેટલો માલ આવ્યો ને કેટલો માલ અહીંયાથી ગયો છે. એટલે મારે આ બધું પાર્ટનરશિપમાં છે, એ તને ખબર છે ને? ચલ ડન. હા મેં મારે ક્યાં કઈ ઓછું કરવાનું છે, આવવાનું છે તો પછી શું કામ ડરું? તો દસ્તાવેજ મૂકી દેજે. દસ્તાવેજ આપી જઈશ, એમાં શું વાંધો? ક્યારે? સાંજે. તો પૈસા સાંજે મીટિંગ કરીએ અને જો ફાઇનલ કેવી રીતે દાવ રમાવાનો છે, કોણ છે સામે એ વ્યક્તિને મને મેળવી દે. અને હું શું કહું છું, આપણી પાસે માણા હોય ને પેલા 1 નંબર જ હોય, એને મળવાનું ન હોય, ખાલી ફોન ઉપર વહીવટ થાય ને ભાઈનું નામ પૂગે ને એટલે વાત થાય પૂરી. 20-25 હજારનો દાવ નથી ને પહેલા. હા મોટો દાવ છે 30-40 લાખનો, અને સામે એ પણ 30-40 લાખની મને બાંહેધરી તો આપવો જોઈએ ને. હું લખાણ કરી દઉં તો એ પણ લખાણ તો કરવો જોઈએ ને. પછી એ ફરી ગયો તો સમજો. નંબર નાખી દીધો છે. ઘુંઘરું નામ છે એનું? ઘુંઘરુભાઈ. વાત કરી લેજે, મજા આવશે ઘુંઘરુ સાહેબ સાથે. અને ફાઇલ પુગાડીને પછી વહીવટ થાય. એટલે ફાઇલ જેટલી જલ્દી એટલો માલ જલ્દી. સાંજે ફાઇલ તારા હાથમાં તો કાલ સાંજે હાથમાં પૈસા. અને બીટ કાલે સવારથી લાગી જશે. કાલ સવારથી લાગી જાય પછી ક્યાં વાત. અને એકવાર બીટ લાગ્યા પછી સામે વાળો વ્યક્તિ ફરવો ના જોઈએ. જો એ ફરશે ને તો જવાબદારી તમારી અને પૈસા તમારા જશે. નો ફરે ભલામણા. તું કોની સામે બેઠો ઈ તો જો. હે સામે ઘુંઘરું છે હો, ઈ નો બદલે ભાઈ. ચલો પગ ઘુંઘરું બાંધ મીરા નાચેંગી. જોઈએ ઘુંઘરું ભાઈ ને કેટલાક નચાવીએ કેટલા નહીં. મળીએ પછી. મળીએ. હા મરવાનો થયો છે. ઘુંઘરું પાસે કોઈ જીતીને ગયું નથી અત્યાર સુધી. જોયું? હું તને કહેતો હતો ને કે સમય ક્યારે ફરી જાય ને કાંઈ જ નક્કી ના હોય. અને હું પણ કહેતી હતી ને કે ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો, બધું સારું થઈ જશે. અરે હવે તો આ આપણે ગોવિંદ શેઠ છે ને એણે બીજો વેપારી મોકલ્યો છે. હવે એ કે અમારા જીરા બનાવજો. સારું કહેવાય ને, ભગવાને આપણી સામે તો જોયું. હા જોવો ને, તમારો ધંધો પણ હવે બરાબર ચાલવા લાગ્યો છે. અને માથે જેટલા પૈસા થયા હતા ને બધું દેવું ઉતરી ગયું છે. આ બધું કોના કારણે? તારા કારણે થયું છે. કારણ કે તે મારા આ નબળા સમયમાં સાથ ન આપ્યો હોત ને તો હું ભાંગી ગયો હોત. આ બધું મારા કારણે નહીં, રીચા આંટીના કારણે થયું છે. હા, એમણે જેટલી મદદ કરી છે ને
એટલી મદદ તો કોઈ નહીં કરી શકે. હાચી વાત છે તારી. આપણને ઘણા રાખ્યા છે એમણે. હા, પોતાની દીકરા વહુથી દીકરાથી બંનેથી છુપાવીને આપણને પૈસા આપતા હતા, આપણી મદદ કરતા હતા, અને એના કારણે જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. હા, અને એક બીજી વાત કરવી હતી તને કે મેં તને કીધું હતું ને કે આવતા મહિને મકાન લઈ લઈશું. અત્યારે 60 લાખ રૂપિયા ભેગા થયા છે, પણ હું એમ વિચાર કરું છું કે એમાંથી ને જેટલા રીસાબેનને આપવા જોઈએ ને એટલા રૂપિયા આપી દેવી એમને. હા, એમને કહ્યું હતું કે બધું બરાબર થઈ જશે ને એટલે તમને પૈસા આપી દઈશું. ઘણો સમય થઈ ગયો છે. હવે એમને આપણા ઉપર જે અહેસાન કર્યો છે ને એ પૈસા આપણે એમને પાછા આપી દેવા જોઈએ. હા, હું એમને મળીને આપી દઈશ. હા આપી દેજે. અને તું હાર કેમ નથી પહેરતી? કેટલી ગરમી છે. હાવામાં તો આ મંગળસૂત્ર પહેરવાની ઈચ્છા ના થાય. હા, એટલે તને કંઈ વાંધો નહીં. હું શું કહેતી હતી, હા, આ ઘર લેવાની વાત કરો છો તો પછી સામાન પણ નવો લેવો છે કે? અરે નવો જ લેવાનો હોય ને, કેવી વાત કરે છે. અને આ આપણો સામાન છે ને એ કોઈ ગરીબ હોય એને આપી દઈશું, સમજી? પણ પેલા એક મકાન થઈ જાય ને બસ પછી શાંતિ. પણ હું તો કહું છું કે અહીંયાથી આપણે કશે નથી જવું. અહીંયાથી કશેય નથી જવું એમ? હા, જુઓ ને, એટલા સારા પાડોશી મળ્યા છે તો પછી આ ઘર છોડીને શું કામ જવું જોઈએ? આપણે આ ઘરમાંથી તો આગળ આવ્યા છીએ ને. આપણે આપણા માટે આગળ લખી છે. તો પછી આ જ ઘર લઈએ તો? હા, હું વાત કરી જોઈશ એમને. હા, વાત તો એ પણ સાચી છે. એવું પણ કરી શકાય ને કે આપણે આ જ ઘર લઈ લઈએ. હા, હું એકવાર રીચા આંટી સાથે પણ વાત કરી લઈશ કે એમનું કહેવું શું છે. અને હું શું કહું છું કે જો આજુબાજુમાં કોઈને પણ પૈસાની જરૂર હોય ને તો પૂછી જોજે. હા હા, પૂછી જોઈશ. કારણ કે આપણા ખરાબ સમયમાં કોણ સાથે ઊભું રહ્યું ને કોણ નહીં એનાથી વધારે મહત્ત્વનું એ છે કે બીજાના ખરાબ સમયમાં આપણે શું કરીએ છીએ. સાચી વાત છે તારી. સમય ક્યારે પલટવાર કરે ને કંઈ નક્કી જ ના હોય. આપણી જ વાત લઈ લો ને, કેવા દિવસો હતા, ખાવાના ફાફા પડતા હતા, અને ભગવાને ધીમે ધીમે સારા દિવસો દેખાડ્યા. હા, અને સારા એટલા દિવસો દેખાડ્યા કે બધા જોતા રહી ગયા, સમજી તું? અને હું એમ કહેતો હતો કે પછી બહાર ક્યાંક ફરવા પણ જઈએ. જઈશું ને, પણ અત્યારે છે ને કમાવાનો સમય છે. ફરવા માટે તો આખી જિંદગી પડી છે. કમાવા માટે છે ને જુવાની હોય ને ત્યારે કમાઈ લેવાય. અને આપણે ભવાની ગ્રુપમાંથી ને હસુભાઈનો ફોન પણ આવ્યો હતો. એ કહેતા હતા કે આવતા મહિને છે ને નાના બાળકોને જમાડવા જવાના છે, તો મેં એમાં 25,000 લખાવી દીધા. કંઈ વાંધો નહીં.